गुणातीतानंद स्वामी किए अध्यात्म अधिभूत અને અધિદૈવ એ ત્રિવિધિ તાપનું રૂપ કહ્યું સ્વામીએ. અધ્યાત્મ એટલે એ દુઃખ કેવું આવે? ધર્મ સંબંધી કાંઈક ને કાંઈક ઉપાધિ આવે. અધિભૂત એટલે એ કોઈ પ્રાણીઓ તરફથી આપણે દુઃખ આવે. અને અધિદૈવ એટલે એ કોઈ દૈવ સંબંધી એ પીડા કાંઈક થાય. એ ત્રિવિધિ તાપનું રૂપ. અધ્યાત્મ તો એ જે દેહમાં રોગ આવે, દેહમાં રોગ આવે. અધિભૂત કયો? તો સર્પ સાવજ આદિ થી દુઃખ કંઈક આવે. અને અધિદૈવ ક્યાં? તો ટીડ ઉંદર આદિ દેવતા સંબંધી દુઃખ. જો એવા દુઃખ આવતા. હવે આમાં છે ને અધિભૂત અધ્યાત્મ એટલે દેહમાં રોગ આવે, એ એક દુઃખ છે. બરાબર. પછી બીજું કયું કીધું? સાવજ સર્પ આદિથી દુઃખ આવે. એ લગભગ અત્યારે હવે ન આવે, બધી સુવિધા બધું એવું થઈ ગયું ને એટલે. હા, જો અહીંયાથી ખુરશી લઈને બેહું તો હા બસ. હવે છે ને ઉનાળો આવશે એટલે માણસો ફક્ત બધા આવશે, ત્રણ લાઈન કરી દેવી. હવે નિરાતે હવે આવશે. આરતી મોડી થઈ ને એટલે હવે પેલું તો વહેલો તાપ પડતો હતો, હવે ધીમે ધીમે જાય કે ભગવાન ભાગી નથી જવાના કે, એટલે બધા મોડા આવતા. ત્યાં તો આરતી નાણું થઈ ગયું. હા. અને ત્રીજું ટીડ અને ઉંદર, એના તરફથી દુઃખ હવે ન આવી શકે. આ બધી ફેસિલિટી એવી થઈ ગઈ ને એટલે. પણ એક દુઃખ રહ્યું, દેહમાં કંઈક રોગ આવે ને એટલે. હવે દેહમાં રોગ આવે ને એના બે કારણ છે. એક તો આપણો ખોરાક, મુખ્ય કારણ આપણો ખોરાક છે. હા. જે લોકો નાના પ્રકારના વ્યસન કરે છે, વ્યસન નાના પ્રકારના એટલે ચા થી માંડી નાનું, ચા છે નાનું વ્યસન છે, અને દારૂ માંસ એ મોટું વ્યસન છે. એટલે મેં શું કીધું? ચા નાના પ્રકારના વ્યસન થી માંડી ને મોટા વ્યસન. હા, તમે કહો કે ચા, હવે ચા તો શું છે? વ્યવહારનું ખાણું પીણું થઈ ગયું. હા, જુદી જુદી વાત. પણ મેં આવો અર્થ કર્યો કે ચા નું મારે કેમ કેવું? તો પછી ચા નું કેમ મારે ચા નું કેવું? પછી કેમ કહો? નાના પ્રકાર નાનું વ્યસન ચા. હા, બરાબર. એ જેને આવું વ્યસન છે એટલે સમજવું, તમને તમારા સગા સંબંધી કુટુંબ પરિવાર ઉપર હેત નથી. તમને આકરું લાગશે, હેત નથી. શું કામ હેત નથી? કે એમાંથી રોગ થાય, ડાયાબિટીસ થાય કે કેન્સર થાય, એટલે તમે ઉકલી જાઓ, વાહે તમારો પરિવાર રખડી પડે. લ્યો, એટલે વ્યસની છે ને એને એના સગા સંબંધી કુટુંબ પરિવાર કોઈ ઉપર હેત નથી. એ સાબિત થાય ને. તેમ થાય મને કેન્સર થાય, હું વહેલો વહી જાય, મારા બાળ બચ્ચા છોકરા બૈરા બધા શું કરશે કે, એ ચિંતા હોય તો એથી 1000 ગાઉ છેટો રહે વ્યસનથી. 1000 ગાઉ છેટો. હા, વ્યસન હોય થઈ બોમ્બે સુધી અહીં રહે, આટલો 1000 ગાઉ છેટો રહે. હા, એટલે એ ભગવાન ભજે તો આ દુઃખ મટે. બધા આધિ વ્યાધિ ઉપાધિ એ દુઃખ મટાડવા હોય તો ભગવાનનું ભજન કરવું પડે.
ખરેખરું ભજે તો આમ આપણા સામું જોઈ લે એવા ભગવાન દયાળુ છે. જો ભગવાનનું કોઈ ખરેખરું ભજન કરે ને તો ભગવાન આપણા સામું જોઈ લે. બોલો, ભગવાન આપણા સામું જોઈ લે. આપણે ભગવાન સામું જોઈએ, ભગવાન આપણા સામું જોઈ લે. હા, એવા ભગવાન દયાળુ છે. તે ઉપર વાત કરી દે. હવે જે વાત કરીને ઉભા જો, પછી કરું વાત. હવે એક વાત જે આવે છે, ગાડી સારું જે આશા રાખે છે તેમાં શું છે? શું ગાડી સારું આશા રાખે છે? બોલ, વિચાર કરો. આ તો મને લાગુ પડે થોડું થોડું. શું કરું મારે? પછી મોડી તો ગમતી નથી પાછી. હું ગાડી જોઈએ, હારા મારી ગાડી જોઈએ આપણે, બસ. એટલે સ્વામી કે ગાડી સારું જે આશા રાખે છે તેમાં શું છે? જેને ભજન થતું નથી. હો, ગાડી મળે, ગાડી મળે. કોઈ ગાડી આપને આપે દાનમાં, ભેટમાં. કોઈ ભેટમાં ગાડી આપે. હે? હા, એટલે સ્વામી કહે જો જે ગાડી સારું આશા રાખે છે તેમાં શું કે તેને ભજન થતું નથી અને અકળાઈ જાય છે. જેમ બાવરો બેસાડ્યો વળી વાહણે રે. હા, બાવરો બેસાડ્યો વાહણે, કેને? પાગલ માણસ, ગાંડાને વાહનમાં બેસાડ્યો. બરાબર? હા, બાવરો બેસાડ્યો વળી વાહણે, એમ ન કરવું. એનું તો મોટા સાધુને પૂછવું છે. એ મને આમ ઘાટ સંકલ્પ થાય છે, તે મારા જીવનું સારું થાય એમ તમે કહો. હે, હવે મારે કોને પૂછવા જાવ? તમને પૂછવું, બીજા કોને પૂછવું? તમે તેમ કે બધું મૂકી દો, અહીં ભજન કરો, એટલે તમને પૂછાય નહીં મારે. એટલે આવું છે. કારણ કે મારે કાલ ભૂલ જવું છે. ગાડી બે રીતે પ્રયત્ન કરતો હતો, ગાડી માટે બે રીતે પ્રયત્ન કરતો હતો. સાંજે પછી મેર પડી ગયો. હા, હું બલિહારી વૈરાગ ને અહો હું કોણ અને જાઈશ ક્યાં એમ વિચારું, એવો ઠરાવ કરવો તે ખરો કહેવાય. બોલો, સ્વામી પછી એમ કીર્તન બોલ્યા કે હું બલિહારી વૈરાગ ને. અમારે ગુરુ પરંપરામાં હું નામ જો ભૂલતો ન હોતો, અક્ષર પીરદાસ સ્વામી, બરાબર, એ ગોંડલ જતા અને પછી ગોંડલી નદી છે ને ત્યાં નાવા જાય 4 વાગે. સમજા? નાવા જાય. એક દિવસ એને વિચાર થયો કે આપણે હમણાં કીધું ને બાપુને મળ્યા નથી, હાલો તો બાપુને મળવા જાય. એટલે ભગવતસિંહ બાપુને એ મળવા ગયા. બાપુ પાસે છે ને સીધે સીધા કોઈ જઈ શકે નહીં, પણ સ્વામિનારાયણ સાધુ જાય ને એ બાપુએ છૂટી રાખી હતી. કોઈ પણ આવે તો મને પૂછવાની સીધે આવવા દેવા નથી. સમજા ને? એટલે ગયા. ઓહો, સામે આવો આવો. એ કે આ નાવા જતા હતા તો કે એમ થયું બાપુને જે નારાયણ કરતા જાય કે ઘણા સમય નથી આવતા, સારું સારું બેહો બેહો કે. બાપુ જો તમે નવરાવો ને તો કે તમને કીર્તન સંભળાવું કે. બાપુ કે બોલો. એને કાગળે ફાઇલ બધી મૂકી દીધી. બાપુ લીધી હાથમાં માળા કે બોલો તમે તમારે કે. અને પછી કીર્તન બોલ્યા. હો, કયું ખબર છે કે જાનુની જીવો રે ગોપી ચંદની પુત્ર ને પેરો વૈરાગજી. આ 12 પદ છે, 1 કલાકે પૂરા ન થાય. એને તો લાંબા રાગે ઉપાડ્યા. હો, હા, એક હું બોલું છું, એક કીર્તન થોડુંક 2-3 કરી બોલું, બધું નહીં. હું બલિહારે વૈરાગ ને ઉપાય નો જેને અંગજી 14 લોકને જે ચતુરધા ના ગામે સુખાનો સમાજજી. હું બલિહારે વૈરાગ ને સુખ નહીં છે તે સંસારનો સમજે સપના
સમાન જે વાત ગમે રે વૈરાગને તન સુખ ત્યાગવા કાજે હું બલિહારે વૈરાગને એ દુખી દેખિયા દેહને સાંભળો એ દુખી દેખિયા દેહને રાહે રાજી તે મનાજી આ દેહને દુખી દેખે રાજી રે બોલો અનર્થ નું એ અગાર છે એમાં જાણી ના કરે જતનજી હું બલિહારે વૈરાગન એ રાત દિવસ રુદિયા માહી વરતે એમાં વિચારજી હું કોણ અને જઈ શક્યા હવે કરું તેનો નિર્ધાર જી હું બલિહારે વૈરાગ્યને એ કરું ઉપાય હવે એ હનો દોડી દેશ વિદેશ દી કોઈ રે ઉગારે મને કાળથી કોઈ મને કાળથી ઉગાડે તો સોપો તેને આ શીશજી માથું આપી દઉં કોઈ જો મને કાળથી ઉગાડે તો દેશ વિદેશ બધી ડોળું કે ક્યાંય ડોળા જવાનું નથી અહીંયા આવજો બધાય તમારે માથું નથી દેવું અને હું તમને ઉગાડી દઈશ કાળથી અહીં કે દેશ વિદેશ બધે ક્યાં જશો તમે ફરવા આવ્યા બરાબર અહીંયા આવજો તમે હા પછી કે છે કરો ઉપાય હવે એ રહે આતુરતા અંતર ઘણી દેખ્યા દેહ અનિત્યજી સુખ ન માને સંસારનું ના કરે કોઈ શું પ્રીતજી એવો વિચાર આવ્યા વિના ન હોય તને સુખ ત્યાગ ઉપરનો લાગે લજામણો ભગોણા સારા ખો વૈરાગજી જો આ હું ફક્ત 7 કડી બોલ્યો આવા તો 9 કડીના કેટલી 9 કડીના કોઈ 8 કડીના 6 કડીના 12 પદ છે એ સ્વામી ત્યાં બાપુભાઈ બોલે હો અને બાપુ આમ હાંભળ્યા કરે આ તમારે પાસે 7 કડી બોલ્યો આવી વાતો છે બોલો કીર્તન આ નિષ્કુળાન સ્વામીએ બધા પદ બનાવ્યા છે આ પદ રોજ તમે બોલો ને રોજ બોલો રોજ સાંભળો ને તો તમને સંસારમાંથી વૈરાગ થઈ જાય પણ બોલતા નહીં કારણ વૈરાગ થાય પછી તમે ઘરે રહી શકો નહીં અને પછી એમ કે મારે અહીંયા રહેવું છે ભાઈ તમને ઘરે પણ મારે તમને હાંસવા પડે પછી હે હા આ કાચા સીબડા જેવો હોય ને જો નામે કાચો પછી સીબડા જેવો એ આવે તો રાખી લો જી નામે કાચો એનું છે ગોતું તો શું પણ પાકેલા નથી ગોતતો કાચા ગોતવા છે હા હવે પાકેલા નહીં તમે હાચવા પડે મારે તમને બધાને હા કાચા સીબડા જે હોય ને કાચા તારી સરનેમ છે પણ હું એમ કહું છું કાચા હોય પાકા નહીં કાચા સીબડા જે હોય એને સાધુ કરી દે તો એ કંઈક ઉપયોગી થાય બધી સત્સંગને આવું છે જો જય સ્વામિનારાયણ